ઇન્ડસ્ટ્રીયલ એકમો બંધ રાખવાના આદેશની અવગણના કરવામાં આવી હતી, જેમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં અનેક કંપનીઓ ચાલુ નજરે પડી હતી। આજરોજ રાજ્યમાં લોકસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પગલે તમામ ઔદ્યોગિક એકમો બંધ રાખવાનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો। જ્યારે સચિન જીઆઈડીસીના લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રીયલના ઉદ્યોગકારો સરકારી આદેશને ધોળીને પી ગયા હોય એવું લાગી રહ્યું છે। આજરોજ સચિનમાં લૂમ્સ, એમ્બ્રોઇડરીના કારખાના અને કેમિકલ કંપનીઓ ચાલુ નજરે પડી હતી। આ મામલે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ભરાયા નથી। પોલીસ અને પ્રશાસન સરકારના આદેશનું પાલન કરવામાં અસફળ રહી હોય તેવું સાફપણે પ્રતીત થઈ રહ્યું છે। હાલ દેશમાં ચૂંટણી છે। આજે 7 મે એટલે ગુજરાતમાં આખા ગુજરાતમાં એક સાથે ચુનાવી પ્રક્રિયા શરૂ છે। તે સમયે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી હતી કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જે પણ એમાં જાહેર રજા મૂકવામાં આવી તેના સરકારના ગાઈડલાઈન અને કાયદાને ઘોડીને પી જતા નજરે પડતા અહીં સચિનમાં તમે સુરત છે એટલે ઇકોનોમી ઝોન સુરત જોઈ શકો છો। એમાં ખુલ્લેઆમ કેટલીક સૌથી વધારે યુનિટો ચાલુ છે, લોકોની નોકરીઓ ચાલુ છે, લોકો આવી જઈ રહ્યા છે, અહીં કંપનીઓ ખુલ્લેઆમ ચાલુ છે। એને સાથે સાથે સુરત શહેરમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જે પડ્યા છે તેમાં લૂમ્સ અને એમ્બ્રોઇડરીના જેવા ખાતાઓની કંપનીઓ છે તે મોટી સંખ્યામાં ચાલુ નજરે પડે છે, જેના વિઝ્યુઅલ અમે તમને દર્શાવ્યા છે। હાલ સચિન જીઆઈડીસીમાં પણ આવી જ ઘટના જોવા મળી છે કે સરકારના કાયદાને માની એક તરફી મૂકીને પોતે કંપની ચાલુ છે। આજે વોટિંગના દિવસે જાહેર રજા હોવા છતાં પણ કંપનીઓ ચાલુ છે, એટલે આ ઘણો મોટો એક મુદ્દો છે જે સરકારના કાયદાને ઘોડીને પી જતો હોય અને તંત્ર એને બંધ નથી કરી શકતી। સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયન ન્યૂઝ, સચિન।